મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શ્રદ્ધાબેન જોડાયા છે। બેન, સ્વાગત છે ન્યૂઝરૂમ પર આપનું। જી નમસ્તે। બેન, જે રીતે ગોપાલ ઇટાલિયા પર અત્યારે જૂતું ફેંકવામાં આવ્યું છે, વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, પેલા એ વાતને કેવી રીતે જુઓ છો? જો સૌપ્રથમ તો ગોપાલ ઇટાલિયા અત્યારે એક માન્ય ધારાસભ્ય છે ને, એનાથી બી વધારે કે એક ગુજરાતી તો છે જ, નાગરિક છે। તો આ પ્રમાણે કોઈ એમના ઉપર જૂતું મારે તો એ મારા પાર્ટીના સંસ્કાર નથી કે આપણે એને વધાઈ લઈએ। બિલકુલ આ એક દુઃખદ ઘટના જ છે। આ રીતે ન થવું જોઈએ। કોઈ પણ વાત છે લોકતંત્રમાં આપ સારી રીતે મૂકી શકો છો, પણ ગોપાલ ઇટાલિયાએ ન ભૂલવું જોઈએ। અને આપણે ત્યાં એક કહેવત છે કે તમે જો બાવળ વોશો ને તો તમે આંબાના ફળની આશા ક્યારેય નહીં રાખી શકો। આ જૂતું ફેંકવા વાળું બાવળ ગોપાલ ઇટાલિયાએ તત્કાલીન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ચાલુ ગૃહમંત્રી હતા ત્યારે વિધાનસભાની અંદર જઈને ફેંક્યું હતું। અને એ વખતે બી આપ જુઓ કે પ્રદીપસિંહ જાડેજા એક સેકન્ડ માટે પણ વિચલિત નહોતા થયા। બરોબર છે? તો જે આ બાવળનું વૃક્ષ છે ને, એ ગોપાલ ઇટાલિયાએ પોતે વાવ્યું છે। એના પછી તો તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયાજીનું જે વાણી વિલાસ ને બધું છે, આમ હોવા છતાં બી હું એવું માનું છું કે આદર્શ લોકતંત્રમાં વિરોધ કરવાની એક પદ્ધતિ હોય છે, પણ આ રીતે જૂતું ન મારી શકાય। અને ત્યાં જે પણ પોલીસની કાર્યવાહી કરવાની થતી હશે, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ચોક્કસ કરશે જ। અને એ માન્ય ધારાસભ્ય છે ને, ગુજરાતના નાગરિક છે, એટલે એમને પૂરતી સુરક્ષા પણ પૂરી પાડવામાં આવશે। બેન, વિગતો એવી મળી રહી છે કે જે વ્યક્તિએ જૂતું ફેંક્યું છે એ કોંગ્રેસનો કાર્યકર્તા હતો। તો ડેફિનેટલી જે લોકો ઈશુદાન ગઢવી ને એ લોકો જેમના આમ આદમી પાર્ટીના જેમના FSL ના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હોય આલ્કોહોલના ને હેંગઓવરમાં રહીને જો એક પાર્ટીને કદડા પાર્ટી કે એમની જોડે પહેલા ગઠબંધન કરીને છોડે, તો આ પ્રકારનો જે વાણી વિલાસ કરે છે, મેં તમને કીધું ને કે આ પ્રગતિશીલ ગુજરાત છે, આ વામપંથી ગુજરાત નથી। અને આ અત્યારે સાબિત થયું છે કે જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયા આ બંને વામપંથી વિચારધારા વાળા વ્યક્તિત્વ છે। અને હું તમને ડંકાની ચોટ પર કહું છું કે 6.5 કરોડ ગુજરાતીઓનો જવાબ આપશે, પણ આપશે તો હું એવી આશા રાખું છું કે આપણે બહુ એક શાંત રાજ્ય છીએ, સ્થિર રાજ્ય છીએ, એટલે 6.5 કરોડ ગુજરાતીઓની જે ધીરજ છે એની પરીક્ષા બંને લોકો સાર્વજનિક જીવનમાં જે બફાટ કરે છે, જે ભાષાનો ઉપયોગ કરે છે, જે વામપંથી વિચારધારા ફેલાવીને ગુજરાતની સંસ્કૃતિમાં જે ઝેર ઘોળવા માંગે છે, એ ઝેર ઘોળવાનું બંધ કરે। નહીં તો 6.5 કરોડની જનતાના લોકો અત્યારે ધીરજ છે એ સાચવીને બેઠા છે। જે દિવસે ક્યારેક કોઈની ધીરજ ખૂટી ગઈ તો પછી આ રીતના પરિણામો છે આપણને સાર્વજનિક જીવનમાં જોવા મળે છે। બેન, એક સવાલ એ પણ મારે સમજવો છે કે આમ આદમી પાર્ટીની સભામાં કંઈ પણ થાય તો પછી આમ આદમી પાર્ટીના નેતાઓ ભારતીય જનતા પાર્ટી પર કેમ ઠીકડું થોડે છે? કારણ કે આજે પણ એ જ પ્રકારનું ઘટના બની તો આમ આદમી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના કેટલાક માણસો આવી ગયા। પાર્ટી છે ને એમ ભાઈ, એ આખા ભારતની અંદર છે ને, વિશ્વમાં કોઈ એવી પહેલી પાર્ટી છે કે જેનો જન્મ જ અરાજકતાથી થયો છે। એના જે સુપ્રીમો છે ને, અરવિંદ કેજરીવાલ, એમણે આખી જિંદગી અરાજકતા કરી છે।